કરોડો ભારતીયો વર્ષોથી જેનું સ્વપ્ન જોઈ રહ્યા હતા તે ભગવાન રામચંદ્રજીની જન્મભૂમિ અયોધ્યા ખાતે ભવ્ય મંદિરનું નિર્માણ થઈ ચૂક્યું છે। આગામી 22મી જાન્યુઆરીના રોજ દેશમાં પ્રભુ શ્રી રામના આ ભવ્ય મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનું આયોજન થઈ રહ્યું છે। ત્યારે સમગ્ર દેશમાં દિવાળી જેવો માહોલ જોવા મળી રહ્યો છે। આ ઐતિહાસિક પળની સાક્ષી થવાનું સૌ કોઈને ગમે, પરંતુ બધાને આ પળનો લાહો મળે તેઓ નસીબમાં હોતું નથી। સમગ્ર દેશમાંથી માત્ર 3800 લોકો જ એવા છે જેમને અયોધ્યાથી પધારવા માટે ખાસ આમંત્રણ આપવામાં આવ્યું છે, જેમાં મોરબી જિલ્લામાંથી માત્ર 2 લોકો છે જેમને આ વિશેષ સન્માન મળ્યું છે। આ 2 લોકો પૈકીના એક એવા 82 વર્ષીય નિવૃત્ત નર્સ ભાનુબેન સોલંકી છે। મોરબીમાં ઉદ્યોગકારો, સામાજિક આગેવાનો કે રાજકીય આગેવાનોને બદલે આ નિવૃત્ત મહિલાને આમંત્રણ મળ્યું, તો આ નિવૃત્ત મહિલા કોણ છે, શા માટે આમંત્રણ મળ્યું છે તે પણ જોઈએ। નિવૃત્તિ બાદ પોતાની સમગ્ર મરણ મૂડી, પીએફ અને બાકીની બચત પ્રભુ શ્રી રામના મંદિરમાં દાન આપી દેનાર ભાનુબેનને જ્યારે આમંત્રણ મળ્યું ત્યારે તેઓ ભાવવિભોર બની ગયા હતા। વર્ષો પહેલાં તેઓએ ભગવાન શ્રી રામને ટેન્ટમાં જોયા અને વ્યથિત થઈ તેમના મંદિર નિર્માણ માટે ફાળો આપવાની ઈચ્છા વ્યક્ત કરી હતી। તેઓએ પોતાની બચતના 27 લાખ જેટલી રકમ દાનમાં આપી હતી। ના, બહુ મને ઓહો ભાવ થાય છે કે અમારા મર્યાદા પુરુષોત્તમ ભગવાન અયોધ્યાની ગાદી ઉપર બિરાજવાના છે અને આખું અયોધ્યા ખૂબ જ બધું ડેકોરેટ કર્યું છે અને આખા ઇન્ડિયામાં આ ઉત્સવ છવાઈ રહ્યો છે। આ એવું એમ કે ના, આપણે મેં જ્યારે દર્શન કર્યા ને ભગવાન રામચંદ્રજી ભગવાન ટેન્ટમાં બિરાજતા હતા ત્યારે મને એમ થયું કે ના, કે આપણા ભગવાન એ ટેન્ટમાં બિરાજે છે તો કેમ આ બધા લોકો કાંઈ ઇન્ટરેસ્ટ નથી લેતા ને એમનું મંદિર નથી બનાવતા। ત્યાં ભગવાને કૃપા કરી અને મોદી સાહેબે જે ઇન્ટરેસ્ટ લઈ અને આ મંદિર બનાવ્યું ને બધાના માટે ખૂબ જ શુભ યોગ છે આ બધો।